Everything is done by Amritpala Vision. Financial service is the best. વિઝા 2 મંથની અંદર આવી ગયા છે. હું રાત્રે એમને 12 વાગે પણ ફોન કરું તો મને ફોન પિકઅપ કરીને તરત આન્સર આપે છે. કેવી રીતે IELTSમાં સ્કોર વધારો એમની જ મદદથી મારે અત્યારે 6.5 બેન્ડ. નાઉ આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. મને નથી લાગતું કે બીજી કોઈ કન્સલ્ટન્સી આટલું કોઈ પણ સ્ટુડન્ટ ઉપર ફોકસ કરે અને એને ગાઈડ કરી શકે. હેલો ફ્રેન્ડ્સ, હું વિરલ જલાવડિયા અમૃતપાલા વિઝનમાં કાઉન્સેલર છું. આજે આપણી જોડે છે તીર્થ સોની, જેમને હમણાં જ કેનેડામાંથી વિઝા આપ્યા છે. એને અલ્ગોમા યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે અને એમનો છે પ્રોગ્રામ જે છે એ બેચલર ઇન કોમ્પ્યુટર સાયન્સ છે. તો આજે આપણે તીર્થને આપણે કહીએ કે થોડું એમના વિશે થોડું આપણને જણાવે. મારું નામ તીર્થ સોની છે. મેં 12th ગુજરાત બોર્ડ ગુજરાત મીડિયમમાંથી કમ્પ્લીટ કર્યું છે અને રિસેન્ટલી હું અલ્ગોમા યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ ભણી રહ્યો છું. ઓકે તીર્થ, તો તમે કેનેડા કન્ટ્રી જ કેમ ચૂઝ કરી છે? મતલબ કોઈ બીજી કન્ટ્રી કેમ નહીં, કેનેડા જ કેમ સ્પેસિફિક? જેમાં આપણને ખબર છે કેનેડા ઇઝ હેવિંગ વન ઓફ ધ બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ એન્ડ કેનેડિયન યુનિવર્સિટી એ લોકોનો કોર્સ સ્ટ્રક્ચર એ રીતે પ્રોગ્રામ કરે છે કે જેના લીધે એ કોર્સ સ્ટ્રક્ચર ભણ્યા પછી કોઈ પણ સ્ટુડન્ટ એ પર્ટિક્યુલર ફિલ્ડમાં એનું ફ્યુચર બ્રાઇટ થઈ જાય છે. એન્ડ મોરઓવર કેનેડિયન યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલી રિકોગ્નાઇઝડ સર્ટિફિકેટ હોય તો આખા વર્લ્ડ વાઇડ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી મળી રહે. એટલે મેં નાઇસ. હવે આપણે એ સવાલ છે કે તમે અલ્ગોમા યુનિવર્સિટી સ્પેસિફિક કેમ સિલેક્ટ કરી છે? કોઈ બીજી યુનિવર્સિટી કેમ નહીં? તમારા કોમ્પ્યુટર સાયન્સના પ્રોગ્રામ માટે તમે અલ્ગોમા યુનિવર્સિટી કેમ તમે સિલેક્ટ કરી છે? અલ્ગોમા એક એવી કેનેડિયન પબ્લિક યુનિવર્સિટી છે જે ઇન્ડસ્ટ્રીયલ ઓરિએન્ટેડ પ્રોગ્રામ આપે છે. મીન્સ કે જે આપણે થ્રુઆઉટ બધા જે ભણવાના યર્સ છે એમાં જે ભણ્યા હોય એનું ઇન્ડસ્ટ્રીમાં કઈ નોલેજ અને કઈ સ્કિલની જરૂર છે એ સ્ટુડન્ટને પહેલેથી એવી રીતે જ ટ્રેન કરે છે. અને એ લોકો કોપ પ્રોગ્રામ આપે છે. કોપ મીન્સ ડ્યુરિંગ ધ સ્ટડીના લાસ્ટ યરમાં એ લોકો લાસ્ટ 6 મંથમાં કોઈ પણ કંપનીમાં ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરે છે. જેના લીધે જે થ્રુઆઉટ ઓલ ધ યર્સ આપણે જે ભણ્યા છીએ, જે નોલેજ લીધું છે, જે સ્કિલ આપણે ડેવલપ કરી, જે નોલેજ લીધું છે એનો કેવી રીતે ઉપયોગ કરવાનો, પછી કંપનીમાં એનો કેવી રીતે કઈ સ્કિલનો કેવી રીતે ડેવલપ કરવાની જરૂર છે એ બધું જ એ લોકો શીખવે છે, જે મને રિયલી અટ્રેક્ટ કરી છે. સો મેં અલ્ગોમા યુનિવર્સિટી. ઓકે, નાઇસ. તો આપણી જોડે ઘણા બધા એવા સ્ટુડન્ટ આવતા હોય છે જે ગુજરાતી મીડિયમમાં છે. જેવી રીતે તીર્થ પણ અમારો છે જે ગુજરાતી મીડિયમમાં 12th એણે કમ્પ્લીટ કર્યું છે. પણ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હંમેશા અમને એવું પૂછતા હોય છે કે મેમ IELTS વગર મારું એડમિશન નહીં થઈ શકે. પણ આપણી જોડે આજે તીર્થ છે જે પોતે પણ ગુજરાતી મીડિયમમાં જ એમણે ભણેલા છે, પણ તો બી એણે 6.5 બેન્ડ સિક્યોર કર્યા છે. અને એમાં પણ એમને ગુજરાતી મીડિયમ હોવા છતાં જેવી રીતે તમને લોકોને ખબર જ છે કે કેનેડામાં નોટ લેસ દેન 6 બેન્ડ તો રિક્વાયરમેન્ટ હોય જ છે, પણ એમને ગુજરાતી મીડિયમમાં હોવા છતાં પણ આજે એમને 6.5 બેન્ડ સિક્યોર કરીને આજે એમને યુનિવર્સિટીમાંથી એડમિશન આવી ગયું છે, અલ્ગોમા યુનિવર્સિટીમાંથી. તો આપણે એના વિશે જાણીએ કે કેવી રીતે એણે એના એટલા બધા IELTSમાં સ્કોર સિક્યોર કર્યા છે. તો તમે ગુજરાતી મીડિયમમાં તમારું 12th કમ્પ્લીટ કર્યું છે, બરાબર? તો બી તમારા 6.5 બેન્ડ આવેલા છે. તો થોડું તમે અમારા ફ્રેન્ડ્સને કહો કે કઈ રીતે તમે IELTSના સ્કોર સિક્યોર કર્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ મેં અમૃતપાલા વિઝનમાં IELTSનું કોચિંગ લીધું હતું. એમાં સ્પેશિયલી જે લોકો ગુજરાતી મીડિયમમાંથી એમનું ભણતર ફિનિશ કર્યું હોય એના માટે અલગ બેચ બાયફર્ગેટ કરી છે. એ લોકોને સ્પેશિયલી એ લોકો ગાઈડ કરે છે કે કેવી રીતે IELTSમાં સ્કોર વધારો, ઇંગ્લિશમાં કેવી રીતે સ્કિલ ડેવલપ કરવી. મીન્સ કે હું ગુજરાતી મીડિયમમાં હતો તો મારું ઇંગ્લિશ એટલે હું ફ્લુએન્ટલી બોલી નહોતો શકતો એટલું, પણ મારા જે ટીચર હતા એમણે થ્રુઆઉટ જે હું કોચિંગ લેતો હતો ત્યારે મને શીખવાડ્યું, મારી સ્કિલ ડેવલપ કરી. નાઉ આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી એન્ડ એમની જ મદદથી મારે અત્યારે 6.5 બેન્ડ મળ્યા છે. ઓકે, નાઇસ.
તો હવે મારો ક્વેશ્ચન એ છે કે તમે અમૃતપાલા વિઝન કેમ સિલેક્ટ કર્યું? મતલબ તમને કઈ સર્વિસ, કઈ ટાઈપની સર્વિસ અહીંયા મળી છે? કોઈ તમે ઘણી બધી કન્સલ્ટન્સીમાંથી તમે જેવી રીતે ઇન્ક્વાયરી કરીને આવ્યા હતા અને પછી તમે અમૃતપાલા વિઝન લાસ્ટમાં સિલેક્ટ કર્યું હતું, તો અમૃતપાલા વિઝનની એવી કઈ સર્વિસ છે જે તમને અટ્રેક્ટ કરી? મતલબ તમારી કઈ રીતની પ્રોસેસ, તમારી જે રીતની તમારી કમ્પ્લીટ અમે કરી છે, તો એમના વિશે થોડું અમારા ફ્રેન્ડ્સને તમે કહો. મેન ધ થિંગ એ જ છે કે મારી આખી જે કેનેડાની પ્રોસેસ છે એ લેસ દેન 2 મંથ્સમાં કમ્પ્લીટ કરી છે. 2 મંથની અંદર મારા એડમિશનનું અપ્લાય કર્યું ત્યાંથી લઈને કેનેડાના વિઝા 2 મંથની અંદર આવી ગયા છે, વિચ ઇઝ રિયલી નાઇસ થિંગ. એન્ડ સેકન્ડ કે હું અમૃત સરને મારે કોઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પૂછવું હોય ફાઇનાન્શિયલી રીતે અથવા મારા ભણતરમાં, હું રાત્રે એમને 12 વાગે પણ ફોન કરું તો મને ફોન પિકઅપ કરીને તરત આન્સર આપે છે. જે મને નથી લાગતું કે બીજી કોઈ કન્સલ્ટન્સી આટલું કોઈ પણ સ્ટુડન્ટ ઉપર ફોકસ કરે અને એને ગાઈડ કરી શકે. ઓકે, અને તમારા વિઝા અપ્રુવલ આવ્યા પછી પણ અમૃતપાલા વિઝનની અમારી કઈ કઈ સર્વિસ છે તમને અટ્રેક્ટ કરી છે? કે તમારા વિઝા એકવાર અપ્રુવલ આવી ગયા, તમને જે વિઝા પ્રોસેસની અમે જે સર્વિસ આપી પછી પણ તમને ઘણી બધી સર્વિસ, જેવી રીતે તમને કઈ સર્વિસ એવી અટ્રેક્ટ કરી છે અમારી કે તમારા વિઝા અપ્રુવલ પછી પણ તમારે કોર્ડિનેટ કર્યું છે? વિઝા અપ્રુવલ પછી જે મેઇન સ્ટેપ હોય છે પાસપોર્ટ સ્ટેમ્પિંગનો, એમાં મને તમે મેગા મેમે ઘણો સપોર્ટ કર્યો છે, હેલ્પ કરી છે. કેમ કે હમણાં લોકડાઉન હતું તો સ્ટેમ્પિંગનું બંધ હતું, તો મને ડેલી અપડેટ આપતા હતા કે ક્યારે પાસપોર્ટ સ્ટેમ્પિંગનું ચાલુ થવાનું છે, કેવી રીતે શું પ્રોસેસ થશે, બધું મને ટોટલી ગાઈડ કર્યું છે. સો વિચ ઇઝ રિયલી નાઇસ થિંગ. તો તમે જેવી રીતે અમને બધાને કહ્યું કે અમૃતપાલા વિઝનની એપ્લિકેશનમાં અમને આ રીતે એ લોકો હેલ્પ કરે છે, તો હવે મારો ક્વેશ્ચન એ છે કે ફાઇનાન્શિયલ સર્વિસમાં તમને કેવું લાગ્યું અમૃતપાલા વિઝનમાં? ફાઇનાન્શિયલ સર્વિસ ઇઝ ધ બેસ્ટ. કેમ કે જ્યારે યુનિવર્સિટીની ફર્સ્ટ ઓફ ઓલ યુનિવર્સિટીની ફીસ પેમેન્ટ કરવાની હોય ત્યારે બેંકમાંથી ટ્રાન્સફર કરવાનું હોય, કે ત્યાં કેનેડાની બેંકમાં અકાઉન્ટ ઓપન કરવાનું હોય GICનું, કે એ GICમાં અહીંયાથી ત્યાં પૈસા ટ્રાન્સફર કરવાના હોય. ત્યારે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ કે બધા સ્ટુડન્ટ્સને બેંકમાં જઈને 2-3 વખત ધક્કા ખાવા પડે, ત્યાં જઈને એપ્લિકેશન કરવી પડે, ફોર્મ ફિલ કરવા પડે, જે મારે નથી કરવું પડ્યું. હોપફુલી તમારી હેલ્પની મદદથી હું ખાલી અહીંયા અમૃતપાલા વિઝનમાં આવી જાઉં, તમને કહું એટલે મારે જે પણ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય વેરી ઇઝીલી, સ્મૂથલી થઈ જાય. એન્ડ વિચ ઇઝ રિયલી વેરી નાઇસ થિંગ. સો જે મને ગમ્યું છે અત્યારે. ઓકે તીર્થ, તો હવે મારો એક ક્વેશ્ચન છે કે અત્યારે તમે વિઝા અપ્રુવલ, વિઝાની એપ્લિકેશન સુધી તો તમને અમે હેલ્પ કરી છે, પણ વિઝા અપ્રુવલ આવ્યા પછી પણ અમૃતપાલા વિઝનની કઈ સર્વિસ છે જે તમને અટ્રેક્ટ કરે છે? વિઝા અપ્રુવલ આવ્યા પછી જે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ હોય છે પાસપોર્ટ સ્ટેમ્પિંગનું, એમાં મને તમે મેગા મેં ઘણી હેલ્પ કરી છે. લોકડાઉન, મારા વિઝા તો આવી ગયા હતા પણ લોકડાઉનને લીધે બધી સ્ટેમ્પિંગની સુવિધાઓ બધી બંધ હતી. ત્યારે હું રોજ મેગા મેમને ફોન કરું, એ મને રોજ અપડેટ આપે કે આજે આવી રીતે આ પ્રોસેસ ચાલુ થવાની છે, આવી રીતે પ્રોસેસ થશે, આવી રીતે પાસપોર્ટનું સ્ટેમ્પિંગ થશે. પાસપોર્ટ સ્ટેમ્પિંગ થઈને આવ્યો તે પછી મારે ત્યાં ફ્લાઇટ ટિકિટનું બુકિંગ હોય કે પછી રહેવાનું, ત્યાં અકોમોડેશનનું શોધવાનું હોય. એવરીથિંગ ઇઝ ડન બાય અમૃતપાલા વિઝન. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ. ઓકે દીપ, તો તે હવે મારો લાસ્ટ ક્વેશ્ચન તમને એ જ છે કે જો હું તમને અમૃતપાલા વિઝનને 1 થી 10માં તમને રેટ આપવાનું કહું તો તમે કયો રેટ આપવાનું પસંદ કરશો? મોર દેન 1000. ઓકે, ઇટ્સ વેરી નાઇસ. સો દીપ, થેન્ક યુ સો મચ. આપણે તમે આજે ઇન્ટરવ્યૂ આપ્યું અને અમારા સ્ટુડન્ટને તમારા વિશે કહ્યું, તો થેન્ક યુ સો મચ. Hello guys, my name is Tirth Soni. Recently I got my Canadian student visa with the help of Amritpala Vision. If you want your Canadian visa, then you can contact Amritpala Vision. They are the best guys. You can fulfill your dream very easily there. See you soon in Canada.